હિતેશભાઈ જે મસાજ કરી આલી છે મને, વાહ. મેં એમને એવું કીધું મારે રોજ 5 મિનિટ અહીંયા આવવું પડશે મસાજ કરાવો. સારું ના લાગે તો હું છે ને રબડ અહીંયા પગ ઉપર આમ અહીંયા લગાવીને આ જેને પાસ નહીં મળે ને એટલે ભાઈ એટલો ખુશ થાય છે ને. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. તો આજે છે ને બહુ ટાઈમ પછી ચિરાગે મારી જોડે મેચ કર્યું છે, બટ આજે હું મારા બર્થડે દિવસે એકલી છું. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારે હમણાં છે ને એનર્જી બહુ જ લો છે. હજી તો ચિંટુ કાલે જ વાત કરતી હતી કે મેં બહુ ટાઈમથી છે ને સવાર નથી જોઈ, અને આજે સવાર જોઈ છે ને અને આંખો મારી છે ને બંધ થાય છે, આમ લિટરલી છે ને આમ ખુલ્લી બી નથી રહેતી. તો એવી જોરદારની ઊંઘ આવે છે. બટ ફેમિલી ફંક્શન છે તો જવું જરૂરી છે. તો હું અને ચિરાગ નીકળી ગયા છે અને કાલે મારી બર્થડે છે. એ જોર સે બોલો હેપી બર્થડે. મને એ કીધું કે આમ કહું છું તારી આંખ બંધ થાય છે તો વિચાર મને તો એવું નહીં થતું એકવાર હું ઉઠીને નાઈ લઉં ને. ખબર નહીં, પણ તું રમતો નહીં ને, હું રમું છું ગરબામાં. કોઈ મતલબ નહીં, ઉજાગરો કેમ એનાથી કોઈ મતલબ ઉજાગરા જ હોય એમ. એટલે કેમ થાકનો બી ઉજાગરો હોય એવું કોણે કીધું? ના દરરોજ તને આરામ મળે જ છે, મને તો સતત નવરાત્રીથી નહીં મળે. તો હું એકવાર ઉઠી જાઉં છું ભાઈ, બપોરે ઊંઘતી નહીં કઈ હું. એનાથી મતલબ નથી, હું ક્યાં ઊંઘું છું. આ કેવું છે એટલે કહેવાનો મતલબ આંખ તું કહું છું આ કેવું એટલે આંખ બંધ ના થવી જોઈએ એમ. કેમ ના થવી જોઈએ? હું 2 કલાક હું ગરબા રમતી હોય બરોબર, પછી બ્રેક પછી બી રમતી હોઉં છું, તો થાક નહીં લાગે એવો? તને બેસવાનો થાક લાગે કે નહીં? એવું અમને ગરબાનો બી થાક લાગે. તો કાલે મારી બર્થડે છે તો આજે મારે પાર્લરમાં જવાનું છે. ફંક્શન માંથી આવીશ તો ચિંટુ તો મને સીધો છે ને પાર્લરમાં જ ઉતાર દે નીચે. અરે અહીંયા જ છે, ઘરની નીચે જ છે, તો ત્યાં જ જવાનું છે. તો હેર કટ કરાવવામાં આવશે. ચિંટુએ ઓલરેડી મને છે ને બર્થડે ગિફ્ટ આપી જ દીધી છે, તમે જોઈ શકો છો. એનાથી તો હું બ્લોગ શૂટ કરું છું, હે ને? કે બીજી કોઈ બી રાખેલી છે? બસ આવો પ્લાન. હવે હજુ હું આપવાનું ભાઈ એ માંગી એને પહેલા તો લઈને તને આપી દીધું. મને કઈ જ નથી જોઈતું, હું કોઈ જોડે કશું માંગતી જ નથી. નહીં, બર્થડે નું ગિફ્ટ હતી મેં હા, એ તો મને મળી ગઈ, તો કીધું તો ખરી. કશું જ માંગતી નહીં, ભગવાન જે હાલે ને બધું બરોબર છે, બરોબર. અને હું ત્યાં છે ને શૂટ નહીં કરું કેમ કે થોડું ફેમિલી ફંક્શન છે, કોઈને ગમે ના ગમે તો આપણે ફંક્શન અટેન્ડ કરી અને પછી તમને મળીશ. તો યાર આજે છે ને મને નવરાત્રીનું હેંગઓવર થઈ ગયું છે. અમે લોકો સવારના ગયા હતા, 4 વાગે ફંક્શન પત્યું છે. આવીને હું છે ને 1.5 કલાક સૂઈ ગઈ, પછી કોફી પીધી અને કોફી પીને તરત હું જઉં છું અત્યારે પાર્લરે. અહીંયા 5:30ની એમણે અપોઇન્ટમેન્ટ આપી છે. અને બીજો કે આજે છે ને ક્લાસમાં અમારા ક્લાસ કેમ બોલું છું હું રોજ મને નહીં ખબર પડતી. આજે અમારા બેચમાં લાઈક ગરબાના સર્કલમાં આજે છે ગ્રીન ડે. અને ગ્રીન કલર બી કેવું આ લોકો રાખે ખબર છે? એક તો ડાર્ક જ ગ્રીન કરીને જવાનું, લાઇટ ગ્રીન બી નહીં ચાલે, તો એવું બધું છે. તો આજે એક ચણિયાચોળી આવી છે, એવું તમને બતાવીશ. અહીંયા જયંતભાઈ જોડે પોટર કરાવ્યું છે તો એ ત્યાં આગળ છે. તો મારી છે ને ઊંઘ પૂરી થવી જો બહુ જ જરૂરી છે, નહીં તો મને છે ને કે ગમે જ નહીં કંઈ કરવાનું. અને અત્યારે સ્ટીલ એવું જ થાય છે. મારી આંખો જોજો કેટલી સૂજી ગયેલી છે. અને નવરાત્રિમાં આવું જ થાય મારી જોડે. ચણિયાચોળી આલી ગયું જ કોઈ? આલી જાય તો રાખજો, અહીં આગળ હું આવું છું. હા ને, કંઈ હાલવાના નહીં, બસ અહીંયા જ રાખજો. કેમ કે કાલનો બ્લોગ છે ને મેં હજી એડિટ કરીને મૂક્યો બી નથી, તો આ રીઝન છે એનું લેટ થવાનું. અરે યાર એટલે ડસ્ટ ઉડે છે. તો આ રીઝન છે બ્લોગ લેટ આવવાનું કે મેં બ્લોગ એડિટ કરીને હજી અપલોડ નથી કર્યો. તો મને થોડી હારી મસાજ કરી આવજો તો મને ઊંઘ જતી રહે મારી. હવે હેરકટ લાવો ને જે મારા ઉપર સૂટ થાય એમ. ભાઈ એવા તો કટ નહીં કરે. વાવ, થેન્ક યુ ફોર મસાજ. હિતેશભાઈ જે મસાજ કરી આલી છે મને, વાહ. મેં એમને એવું કીધું મારે રોજ 5 મિનિટ અહીંયા આવવું પડશે મસાજ કરાવો. તો અમારા છે હેર કટ મસ્તવાળા
તો હેર કટ કરાવતા શાક લેવાની, ચણિયા ચોલી લેવાની. હમણાં તમારે ઘર જ જવું છું. જો ફિટિંગ નહીં આવ્યું ને આજે તો પાછું જયંતભાઈ ઘરે જઈશ, હે ને? એટલે ભાભી જોડે પેલા જયું. હજી તો જમવા બનાવવાનું બાકી છે મારે. ઓ ભાઈ, હું શું બનાવીશ મને તો એ બી નહીં ખબર શું બનાવીશ એમ. તો જઈને પહેલાં તો હું બ્લાઉઝ જોઉં કે મારો ફિટિંગનો છે કે નથી, પછી જમવાનું વિચારું, પછી બનાવું. 7 ઓલરેડી વાગી ગયા છે આજે. એટલો ગુસ્સો આવે છે ને, આવું હેટ્રિક ડે થઈ જાય ને. કંઈ કર્યું કામ તો કંઈ નહીં, બટ તો બી દિવસ કેમનો ગતો રહ્યો આજે ખબર જ નહીં પડી મને. જો રસોડામાંથી નીકળીને જ વાર મારી હાલત છે. અને આજે મારો આઉટફિટ તમને બતાવવા આજે છે ગ્રીન કલર. અને કોડી તો મારો છે ને પીછો જ નથી છોડતી. કોઈ બી આઉટફિટ મંગાવો બધામાં કોડી 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 જ હોય છે. તો આ છે ને આ બ્લાઉઝ છે એનો દુપટ્ટો. આજે દુપટ્ટો નાખવામાં આવશે આજે. તો આના જોડે દુપટ્ટો છે તો હું મેકઅપ કરું. અને આજે હું છે ને એકચ્યુઅલી હું વાર છૂટા રાખવાની હતી, બટ મેં એવું વિચાર્યું કે ગરબા રમતા રમતા એટલો પસીનાવાળા હેર થઈ જશે. પ્લસ આજે હું આની જોડે ઉપર છે ને ઓક્સોડાઇઝની જ્વેલરી પહેરવાની છું, તો લાંબી ઇયરિંગ્સ પહેરવાની છું. તો લેટ્સ સી, હું છે ને પોની વારી દઈશ તો કાલ બર્થડેના દિવસે થોડા વાર મારા સારા લાગે, એટલે નો વાર ખુલ્લા આજે. તો મને છે ને બ્લાઉઝ બરોબરનો ફિટિંગમાં આવી ગયો છે. પેટર્ન છે ને આવી છે, એટલે મને ફિટિંગ કરવાની જરૂર પડી નથી. બટ હવે કન્ફ્યુઝિંગ વાળું એ છે કે હું દુપટ્ટો નાખું કે નહીં. એકચ્યુઅલી એનું નેક છે ને થોડું ડીપ છે, તો મેં વિચાર્યું દુપટ્ટો નાખું. બટ આજે છે ને કોડીવાળી તે સંતાઈ જાય છે આમ નાખું છું તો. અને આ પલ્લુ હવે સ્ટાઇલ આમ છે નહીં કે આ કેવું લાગે છે આમ. તો આઈ એમ લિટલ કન્ફ્યુઝ. ચિરાગ મેં દુપટ્ટો નાખ સારો લાગશે, બટ આ પલ્લુમાં હું રમી નહીં શકું ફ્રીલી. તો હવે હું વિચારું છું કે કરું શું હું. કે ચિરાગ લોકોને છે ને આજે પાસનું સેટિંગ થતું નથી. લાઈક આજે કોઈને જ પાસ નથી આવ્યા. જે બી સ્પોન્સરવાળા હોય ને એ લોકોને કોઈને આજે લગીને પાસ આવ્યા નથી. તો ખબર નહીં એ લોકો આવશે કે નહીં. મારા તો સિઝન પાસ છે જ, બટ એ લોકો કન્ફ્યુઝ છે કે હવે કરવું શું, પાસ આવ્યા નથી. તો એ મગજમારીમાં બધા ચાલે છે. તો મેં બ્લાઉઝ મસ્ત ફિટ કરાવી દીધો છે. હવે હું છે ને દુપટ્ટો નહીં પહેરું અને વાળ હમણાં ખુલ્લા રાખીશ, પછી ત્યાં જઈને હું બાંધી દઈશ. શું કેવું છે તમારું? નેકલેસ વાળો સારો લાગે છે કે આ સારું લાગે છે? આઈ એમ લિટલ કન્ફ્યુઝ. આજે હું કન્ફ્યુઝ હોઉં છું. કેમ એવું છે? ત્યાં જ નથી થતું કોડીવાળું અને આ એવું થાય છે આજે. તો આ બુટ્ટી કેન્સલ કરીએ આપણે, બીજી બુટ્ટી ટ્રાય કરું. હજી બહાર જઈને પાસનું ડિસ્કશન ચાલે છે, કેમ કે કાલે છે ને બધા બહુ જણા પકડાયા છે બ્લેકમાં પાસ આપતા. તો એવો એટલા માટે છે ને આજે સ્ટ્રીક કરી દીધું છે. થોડો લૂઝ કરું. આ સારું લાગે છે, થોડું ભરેલું લાગે છે. મને છે ને આમાં બી કન્ફ્યુઝન લાગે છે કે આ નેક પર છે ને આ નથી જતું. ઓકે, તો ફાઇનલી મેં ડિસાઈડ કર્યું છે કે હું આ એકદમ હલકી અને એટલી સારી એવી ઇયરિંગ્સ છે કે વાર બી નહીં ભરાય ને કશું જ નહીં. તો હું આ સેટની આ ઇયરિંગ્સ પહેરીશ. અને મેં છે ને હાથના કડા આજે અહીંયા ઉપર પહેરી લીધા છે, કેમ કે કાલે શું થતું હતું ખબર છે? આજે મેં બેંગલ્સ પહેરેલો હતો, આ બેંગલ્સ પહેરેલો હતો. તો એ છે ને જે કઅહીંયા લગીને આવી જતું હતું, તો મારા હાથના કાંડા છે ને ફરતા જ નહોતા દોડિયા રમતા. તો મેં એવું વિચાર્યું છે કે આજે કંઈક નવું ટ્રાય કરીએ કે આજે ને અહીંયા ઉપર બાંધી દઈએ. તો મેં 2 જગ્યાએ ઉપર બાંધી દીધું છે, કેમ કે મારી જોડે છે ને આવું પટલા આવે છે એ મારી જોડે છે નહીં. પેલા મેં સ્ટીલના ટ્રાય કર્યા, જે ઓક્સોડાઇઝના જે પેલા લીધેલા હતા ને ફિટ કરવાવાળા, બટ એ અહીંયા થોડું મોટા પડે છે. તો મેં આ પહેર્યા છે આજે. અને 2 દિવસથી છે ને હેક યુઝ કરું છું. લાઈક ઓલવેઝ છોકરીઓને છે ને ફોન એને રબડ મૂકવાની બહુ જ, ક્યાં મૂકવું એ નહીં હોય. રબડ અહીંયા હાથમાં સારું ના લાગે, તો હું છે ને રબડ અહીંયા પગ પર આમ અહીંયા લગાવીને જોઉં છું. અહીંયા એકદમ લૂઝ છે, નહીં તો છે ને ભાઈ ફીટ નહીં બાંધતા, નહીં તો છે ને ચકડાઈ જશે પગ. તો હું છે ને રબર બેન્ડ ઓલવેઝ અહીંયા રાખું છું, કેમ કે હાથમાં રાખીએ ને તો સારું ના લાગે. હવે હું ચિંટોને પૂછ્યું કે શું થયું પાસનું. ખબર નહીં કોઈ વાત કરતો હતો ખરો, બટ અને આજે મને એવું નથી લાગતું કે હું મારા બીજા જે ગ્રુપ છે શ્યામવાળું એમાં જઈ શકું. બટ હું ટ્રાય કરીશ કે હું જાઉં, કેમ કે એ શું થાય છે હું તમને કહું. મેં પાસ લીધા છે આ બાજુ બીજા ક્લાસના, બટ એ બાજુ છે ને બહુ બ્લોગ શૂટ નથી થતો, કેમ કે સર્કલ જ 200-300 માણસોનું છે. તો એટલા સ્ટુડન્ટો રમતા હોય ને તો મને એટલી સ્પેસ નથી મળતી. પ્લસ વિડીયો નહીં ઉતરી શકતો ત્યાં આગળ, કેમ કે સ્પેસ જ નહીં હોતી. સ્ટેજ આગળ એક્ઝેક્ટ છે તો બધા કિંજલદાના વિડીયો શૂટ કરવા આવે ને, પ્લસ 200-300 જણ રમતા હોય તો એમાં છે ને વિડીયો શૂટ નહીં થતો, પ્લસ બ્લોગ મારાથી શૂટ નથી થતો. એટલે તમે જોતા હશો ને કે પહેલા પાર્ટમાં છે ને હું વિડીયો
શૂટ જ નથી કરી શકતી એમ, કેમ કે હું રમવામાં જતી રહું અને સર્કલ એટલું મોટું હોય ને તો હું કોઈને કહી બી નહીં શકતી કે મારો થોડો વિડીયો ઉતારેલો એમ. તો આ પ્રોબ્લેમ થાય છે. એટલે હું છે ને મારા જે શ્યામનો ગ્રુપ છે ને તો એટલે હું એમાં રમવા જાઉં છું. મારે કરવું હોય છે તો એ ત્યાં થાય છે પોસિબલ, આ બાજુ પહેલા રાઉન્ડમાં નથી થતું. એટલે હું આજે વિચારું છું કે આજે થશે કે નહીં, બટ લેટ્સ સી, ત્યાં જઈને જ ખબર પડશે, કેમ કે આજે બહુ જ સ્ટ્રીક કરી દીધું. ચિંતા શું થયું પાસનો 9:30 ખબર પડશે. આજે બહુ રસ છે, આજે ફૂલ રસ છે અને કંઈક લોચાલા બચા થઈ ગયા છે. બધા ડુપ્લિકેટ પાસ ને બધું ખોટા ધંધા બહુ કરે છે, એના લીધે બધાનું બગડે. જેન્યુઅન જવાવાળા અમારું તો નહીં બગડ્યા, કેમ કે અમે ખેલૈયાના પાસ વીવીઆઈપી માં ડુપ્લિકેટ પાસ ને આઈડેન્ટિટી કાર્ડ ને બધું. એક દિવસ શું થયું ખબર, ચિરાગના હાથમાં જઈને પાસ હતો અને એક છોકરો આવ્યો, યાદ છે તને? એક છોકરો આવ્યો કે તમે વીઆઈપી ના પાસ વેચો છો એમ, કેમ કે લાસ્ટ યર છે ને બધા બહુ જણા પકડાયા. ના પાડી કે નહીં વેચું, તો કે હું વેચું છું કે તમે જવાબ શું આપેલો? પણ અમુક વખત શું હોય ખબર છે, એ લોકોના જ છોકરાઓ હોય કે આ લોકો કદાચ જો ચિરાગ એવું કીધું કે હા લો વેચી આલો તો ચિરાગ વાંકમાં આવી જાય. હે ને, કઈ વખત એવું થયું હતું કે જે ઓર્ગેનાઇઝર હોય ને એ લોકો જ આવા છોકરાઓ છૂટા મૂકે અને એમને ખાલી કોઈ આવતો હોય તો એ લોકોને પૂછે કે તમે પાસ વેચવાના છે એમ. જો પેલો વેચવા આપી દે ને તો ગયો માણસે. આજે પાસ ના મળવાની ખુશી છે આ જેને પાસ નહીં મળે ને એટલે ભાઈ એટલો ખુશ થાય છે ને. 12 વાગે મારી બર્થડે કોણ વિશ કરશે? તો અરે કાલે આવતા બી એટલા ગરબા એને ગયા છે અને ગરબા એવા ગયા છે કે બનાવીને ગયા છે. એક બનાવીને જલ્દી સંભળાય. કાલે અમે લોકો ફ્રેન્કી લીધી ને પછી એ ભાઈ જે સોંગ બનાવ્યું છે આ, અને આ નહીં આવા જ સોંગ બનાવે બધા. પછી તબલા બી વગાડે જોડે જોડે. ચાલો હું નીચે જાઉં. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. આજે બી જો કોડીવાળું પહેરીને આવી. કાલે મેં તમારી રાહ જોયેલી પણ મેં કીધું કાલે કમેન્ટ કે હાય કાકી ઓકે વિપુલભાઈ માંગા કેવું છે તમને? દવા લઈને આવ્યો ભાઈ. દવા લઈને આવ્યો. આજે વિપુલભાઈ કેટલા વર્ષ થયા તમને? 53 પૂરા. 54 રનિંગ. વાટ રનિંગ તો ભાગો. રનિંગ એટલે બસ ભાગ્યા આપણે. જ્યાં જવું છું ત્યાં કિંજલ તમે. જો આજે છે ને બહુ ટાઈમ પછી ચિરાગે મારી જોડે મેચ કરી ગ્રીન ડે નહીં, હું કહું રીઝન, કાલ મારો બર્થડે છે ને એટલે આજે ગ્રીન પહેરી એમ કે બર્થડે લીધી એટલે મને જોઈને જ પહેરી ચાલે. હા મને જોઈને જ ગ્રીન પહેરી. કાલે પાછું જે કલર પહેરી છે કાલે કયો કલર છે અમારે? કદાચ રેડ કલર છે. આ રેડ લાલ કરીશ. અરે નવું લઈ આવી લાલ કરી દે. હે યાદ રાખજો. હા ને આજે મારા ઘરવાળે મેચિંગ પહેર્યા છે કપડાં. એટલે આટલા દિવસથી હું કહું છું કે મેચિંગ પપ્પાની બર્થડે છે. બર્થડે બોય છે બર્થડે પ્રસાદ પણ આ પ્રસાદ સાદા સાદા પહેરી કેવું છે. પડસદ આવે. બ્લેક ડ્રેસમાં બ્લેક સાડીઝ, બ્લેક કુર્તીઝ. 10 દિવસ પૂરતા પહેરીશ પણ એના ફ્રેન્ડ સર્કલમાં છે ને બધા પેન્ટ ટી શર્ટ પહેરીને જ આવે છે. બે આ ટ્રેડિશનલ બનો કે જરાક એને નહીં ગમતું ટ્રેડિશનલ, એને ફોર્મલ ગમે વધારે. ટી-શર્ટ તો એક છે આ તો 9 દિવસ 10 દિવસ પહેરવાનો છે. દેખો इस लड़के को, આ ગઈ નવરાત્રીમાં કેટલો નાનો દેખાતો હતો ને એને કેટલો મોટો થઈ ગયો. ઓ ક્રિષ્ના, ક્રિષ્ના હાય કરો. અરે રે રે લેટારું મોડું જો અહીંયા વરસાદમાં મોડું તો જો. આ શરદી ઓછી થઈ જાય હજી મોડું ત્યાં ચાલે છે. ઓય હાય કે ને આમ હાય. પેલા બાઈ કે પેલા બાઈ કે સે હાય. આજે અમારે ગ્રીન ડે છે બધા. હજી છે ને ચિરાગ લોકોના મને ખબર નહીં પાસ થયા કે નહીં, બડું છે ને અંદર આવી ગઈ છું. મને નહીં ખબર એનો મેસેજ કેવું કે હશે તો મને ખબર પડશે કે એ લોકોને પાસ થયા કે અંદર આવ્યા છે. તમારી નજરો
નથી, કેમ કે એના છે ને આજે પાસ નથી આવ્યા ને એ લોકો છે ને સરસાણામાં ગયા હતા, બધા ભીડ હતી તો એ ઘરે બાજુ ગતો રહ્યો છે, કેમ કે આજે પાસ એને મળ્યા નથી. અનફોર્ચ્યુનેટલી ખબર નહીં કેમ નહીં આવ્યા એની જોડે પાસ. પણ આજે હું મારા બર્થડે દિવસે એકલી છું. એટલું નસીબ ખરાબ છે કે મારી આજે બર્થડે છે અને એ આજે મારી જોડે નથી. લાઈક નથી એટલે અંદર જ નહીં, ભલે તે વીઆઈપીમાં બેઠો હોય કે ગમે ત્યાં બેઠો હોય, બટ અંદર આવ્યો જ નથી એમ. તો મેં એનો જસ્ટ હમણાં ફોન હતો, મને બર્થડે વિશ કરી, કેટલા બધા જણના ફોન આવ્યા છે તો એ બધાને ફોન કરી લો પહેલાં. 2-2:30 વાગ્યા છે અત્યારે. હા, તો એ બધાને ફોન કરી લો. મારી ફ્રેન્ડોના બી ફોન આવ્યા છે અને આજે બહુ જ રમી છે, બહુ મજા કરી છે આજે. બટ દુઃખ કહેવાતું છે કે ચિરાગ મારી જોડે નથી. હેલો જુનિયા, ક્યાં ડાપોરિયા મારે છે? મને એવું વિસ હતું કે દૂરથી એવું બોલતા હશે હેપી બર્થડે પણ મને કોઈ વિસ જ નહીં કરતું કે કોઈ ખબર જ નહીં કે મારી બર્થડે. હર્ષિલે મેં એવું કીધું, મને કે આમ હાથ હેન્ડશેક કર્યો, મેં કીધું હાય કહે છે કે હેપી બર્થડે કહે છે કે ના હાય જ કહું છું, પણ પછી એવું બી નહીં કીધું કે હેપી બર્થડે એમ. જો આવ્યો એવું કીધું કે હેપી બર્થડે કરું છું કે હેન્ડશેક કરું છું એમ. મેં તને બહાર એવું પૂછ્યું કે હેપી બર્થડે કહું છું કે હેન્ડશેક કરું છું એમ. તો તારે મને હેપી બર્થડે વિશ પોતાની બર્થડે છે આજે 28 તારીખ છે. હેપી બર્થડે આજે આપણે સીધા કિસાન સે અને બહાર શું થયું ખબર નહીં, કોઈ જોરથી હેપી બર્થડે. મેં કીધું આ મારા માટે ગાય છે કે પીઝા માટે ગાય છે, ખબર નથી પડતી. માની લેવાનું આપણા માટે, માની લીધું મેં. આજે આપણે કિચન જવા પાસે અનાઉન્સમેન્ટ કરાવશું. તાર બાજુ કોઈ નહીં જોવા રહેવા દે, કોઈ નહીં જોવે તાર બાજુ. મારી ગાવ બર્થડે છે, તારી પણ મેં તારા માટે સ્પેશિયલ ગાઉં છું. તને સ્પેશિયલ જોઈને ગાવ ને, આજુબાજુ જોઈને કેમ કહું છું? આટલું જોશે આપણને કે તારી બર્થડે છે આજે. એ તો કહું છું કે કોઈ નહીં ગાય. અમે કાલે જયસિંહ ગઢવીમાં ગયા હતા. જયસિંહ ગઢવીમાં જેનો પણ બર્થડે હોય ને એ લોકો માટે સ્પેશિયલ નામ અનાઉન્સમેન્ટ કરે અને એ લોકો પૂછે, ડેઈલી પૂછે કે આજે જેનો પણ બર્થડે હોય સ્પેશિયલ 5 મિનિટ એ લોકોનું નામ મળે. આજનો બર્થડે છે બાર કરતા એક્સાઇટેડ તો થાય છે. એ આંટી ક્યાં ગયેલી તારી? ખબર તો હતી નહીં યાર, યાદ તો હતું ને. 2 દિવસ પહેલા જ કાલે જ કીધેલું કે મારી બર્થડે છે, બધાને મેં યાદ કરાવ્યું. તું તો રહેવા દે. મને યાદ હતું કે કઈને ભૂલીને ખબર નહીં પડતી. જો આને તો યાદ હતું પણ ભૂલી ગયો. જયસિંહ ગઢવીમાં ગયો હતો. આની જોડે વાત કેમ કરો છો? પહેલા તો એ કહો, આની જોડે વાત કેમ કરો છો? ઓ હા, જે ફોટા પાડવા બોલે તો કોઈ હારા ફોટા નહીં પાડ્યા. બર્થડે છે તો બી હારા ફોટા નહીં પાડ્યા. હારા ફોટા તો પાડ્યા. આવું શું કરે છે? હારા તમે ફોટા
હજુ એક 300 વાત કરો છો. મારે જોડે જવાનું છે તો કાલના બ્લોગમાં મળીએ. બાય બાય.